મોડાસા તાલુકાની ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર એવા રમેશભાઈ મગનભાઈ પટેલિયા ઠાકોર સમાજના આગેવાન છે। મુલોજ ગામમાં પ્રજાની સમસ્યા જેવી કે પાણીની જ વાત કરવામાં આવે તો પીવાનું પાણીની યોજનામાં ગ્રામ પંચાયતમાં થયેલા નલ સે જલ યોજનામાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની હાલ જે આશંકાઓ સેવાઈ રહી છે તેવા જે પણ સરકારી કામો અને ગ્રાન્ટોમાં કૌભાંડ અને ભ્રષ્ટાચાર કરેલ હશે તો તે બહાર લાવી ગરીબ અને વિકાસથી વંચિત ગામ લોકોને ન્યાય અપાવશે તેવી આ ઉમેદવારે બાહેધરી યાદી આપી હતી। રમેશભાઈના મોટા ભાઈ પ્રવીણભાઈએ 10 વર્ષ સુધી પંચાયતના લોકહિત માટે નિસ્વાર્થપણે સેવા આપી હોય તેવું તેઓએ જણાવ્યું હતું। રમેશભાઈ પટેલિયા ક્ષત્રિય ઠાકોર સમાજના સામાજિક કાર્યકર્તા છે। મુલોજ ગામના લોકહિત માટે હંમેશા તેઓ અગ્રેસર રહે છે। ત્યારે આવનારા દિવસોમાં 22/6/2025ના રોજ પોતાના તરફથી તેઓ તરફી મતદાન કરી તેઓને વિજય બનાવે તેવા ડેરા ડુંગરી નાગરી ઘોલવાણીના મતદારોને અપીલ કરી હતી। બ્યુરો રિપોર્ટ કાળદા ડમરી મોડાસા। હું મુરુદ ગામનો વતની છું અને મારું નામ પ્રવીણભાઈ મગનભાઈ પટેલિયા છે અને હું ગામનો માજી સરપંચ છું। મેં પણ 2007થી 12માં મેં મારી ફરજ બજાવી છે અને ગામમાં સારું કામ કરી રહી છે। વીજળી, મકાન અને મકાન આવાસો માટે અને પીવાના પાણીની વ્યવસ્થા પણ ઊભી કરી છે અને ગામમાં જલ સે નળની યોજના પણ કરી છે પણ પાણી બિલકુલ આવતું નથી નળની અંદર। 3 વર્ષથી આ યોજના ચાલુ કરી છે કોઈને પાણી ટીપું પણ મળતું નથી। એની ખાસ મારે એ આપને રજૂઆત કરવાની થાય કે તમે આગળ રજૂઆત કરો અને ગામ લોકોને પાણી પુરવઠામાંથી અધિકારીઓને મળીને કોઈ વ્યવસ્થા થાય। અપેક્ષિત તો મને રાખ્યા છે રમેશભાઈને, ત્યારે એમના પ્રત્યે આપ શું અપેક્ષા રાખો છો? રમેશભાઈને અમારા ગામ વતીથી ગામ લોકોએ મળીને સરપંચ તરીકેની ઉમેદવારી કરાવી છે। તે આવનાર વર્ષોમાં સારું કામ થાય અને ગામમાં લોકોનો વિકાસ થાય કામનો, એના માટે અમે ઉમેદવારી કરાવી છે। મારું નામ રમેશભાઈ મગનભાઈ પટેલિયા, હું મુગત ગામનો વતની છું। મુગત ગામ પંચાયતનો સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવેલ છે મારી અને જે તે ગામના વિકાસના કામ જે છે વડા સુધી લાઇટ, પાણીની વ્યવસ્થા, રસ્તાની વ્યવસ્થા બધી કરવા હું માગું છું। મને જીતાડશો તો અને પબ્લિકના કહેવાથી હું ઉમેદવારી લઉં છું। આ ગામમાં કેટલા સરપંચના ઉમેદવારો ઉભા છે? 6 જણા છે અમારા। તો આપ આ ગામમાં જો સરપંચ તરીકે આવશો તો ગામમાં શું કરી શકો? તમામ કામ જે વિકાસના કામો કરો તમામ કામ કરીશ। આમાં વધારે સમસ્યા કઈ છે ગામના? પાણી અને રસ્તાની, પાણીની કેવી સમસ્યા છે? પાણીની બહુ સમસ્યા છે। જે ગામના તળાવ ભરવાના છે, જો પાણીની વ્યવસ્થા નથી થઈ, જો ગટર જે પાઇપલાઇન નાખી જો પાણી નથી આવતું તો વ્યવસ્થા ઉભી કરીશ। સરપંચ તરીકે આપ ચૂંટાઈ આવો તો પ્રાથમિક શું રહેશે? હું સરપંચ તરીકે ચૂંટાઈ તમામ લોકોના કામ કરીશ અને તેથી ગામની જે જરૂરિયાત પૂરતી છે પાણીની વ્યવસ્થા, વીજળીની વ્યવસ્થા હું પૂરી કરીશ।